वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणो अग्रत शिवरूपाय अस्वस्थाय नमो नमः। જેનું મૂળ બ્રહ્મ રૂપ છે, જેનું મધ્ય વિષ્ણુ રૂપ છે અને જેનો આગળનો ભાગ શિવ રૂપ છે, એવા પીપળાના વૃક્ષને હું નમસ્કાર કરું છું. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલમ येषां हृदिस्थो भगवान मंगलाय तनो हरि. જેમના હૃદયમાં મંગળ સ્વરૂપ શ્રી હરિ ભગવાન બિરાજમાન હોય, એટલે પ્રભુનું રટણ થતું હોય, તેમનું બધા કાર્યોમાં કોઈ પણ કાળે અમંગળ અકુશળ થતું નથી. જેના હૃદય કમલની અંદર સતત પ્રભુનું નામ, પ્રભુનું સ્મરણ થતું હોય, જેનું ક્યારેય કોઈ વાર અમંગળ થતું નથી. એમ આ શ્લોકમાં કીધું. આજે શ્રીમદ ભાગવત શરૂ થયું 274મો દિવસ, બરોબર ને? 274મા દિવસે આજે આપણે ગઈકાલની ઘણી બધી વાતો અધૂરી રહી ગઈ હતી ને. ગઈકાલે આપણે થોડોક ચાતુર્માસનો વિચાર કર્યો હતો. ચાતુર્માસમાં ભગવાન સૂઈએ છે, તો ભગવાનને સુવાના ઘણા બધા કારણો હોય છે. એમાં સારામાં સારું જે કારણ છે એનો ગઈકાલે આપણે વિચાર કરતા હતા. ચાતુર્માસમાં ઊંઘવું જોઈએ એવી ભક્તિશીલ હટ ભગવાન ભક્તે રાખી હશે. એ ભક્તિશીલ હટ જ પ્રભુ સ્વયંની આ કલ્પનામાં સૌંદર્ય અને માધુર્યના હેરથી કેસર જેવું નાખે છે. માણસ જેમ થાકીને સૂએ છે તેમ કંટાળીને પણ ઘણીવાર માણસ સૂઈ જતો હોય છે. ઘણીવાર થાકીને સૂઈ જાય ને ઘણીવાર કંટાળીને સૂઈ જાય. એ આપણે ગઈકાલે જોતું. જીદ એટલે કે છોકરો જ્યારે જીદ પકડે ત્યારે બાપા કંટાળીને સૂઈ જાય. આવું તો ભગવાનના બારામાં થતું તો નહીં હોય ને. ભગવાને ગીતામાં કીધું છે કે મમ વર્તમાનું વર્તનતા મનુષ્ય પાર્થ સર્વ. જે મારા રસ્તે ચાલે તે જ માણસ, આવું ભગવાને કીધું છે. એટલે ભગવાન આ ચાતુર્માસમાં સૂચે છે. શા માટે? તો કે કર્મયોગીને માર્ગદર્શન, ખાસ તો કર્મયોગી જે ખેડૂત છે એને માર્ગદર્શન આપવા માટે ભગવાન 4 મહિના આરામ કરી જાય છે. આપણા યાંત્રિક જીવનથી ભગવાન કંટાળી તો સૂઈ જતા નહીં હોય ને. આવા યાંત્રિક જીવનની નિરસતા ભગવાને સૂઈ જવા પ્રેરે એ ઘણું સ્વાભાવિક હોય છે. કેટલીક વાર બીજાના ત્રાસથી બચવા માણસ સૂઈ જતો હોય છે. ઘણા લોકો ત્રાસ આપતા હોય છે. શિવજી કૈલાસમાં ચાલ્યા ગયા અને વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં સૂઈ ગયા. તે આવા લોકોથી બચવા માટે તો નહીં ભાગ્યા હોય ને. ભગવાન શિવજી કૈલાસ ઉપર રહીને સૂઈ ગયા. ભગવાન અહીંયા નારાયણ ક્ષીરસાગરમાં સૂઈ ગયા. મંદિરમાં ભગવાનના નાના મોટા લોકોની ભીડ થાય છે. તે બધી જ માંગણોની ભીડ છે. તેથી ભગવાન કૈલાસમાં અને ક્ષીરસાગરમાં પહોંચી ગયા છે.
ભગવાનને આનંદ તો ત્યારે થાય જ્યારે કોઈ નિરપેક્ષ રીતે મળવા આવે અથવા તો પોતાના કર્મના ફળ ભગવાનના ચરણે ધરવા માટે આવે ત્યારે ભગવાનને આનંદ થાય છે. 4 મહિના ભગવાન પોઢી ગયા. કારતક મહિનામાં ભગવાન જ્યારે જાગે છે ત્યારે ખેડૂત હાથની અંદર જે કાંઈ પાક આવ્યો હોય એમાંથી અમુક ભાગ લઈને ભગવાનની પાસે જઈ અને ભગવાનના મંદિરમાં ધરે છે. જૂના કાળમાં એક આ પદ્ધતિ હતી. દરેક ગામની અંદર ભગવાનનું મંદિર તો હોય જ, બરોબર ને. અષાઢ આ મહિનામાં આપણે જે વાવણી કરી હોય અને કારતક મહિનાની અંદર પાક તૈયાર થઈ ગયો હોય અને ભગવાનને કહે છે કે ભગવાન તારી કૃપાથી મને આ પાક મારા ખેતરમાં થયો, એ તારા ચરણે ધરું. તો આમ કર્મયોગી ખેડૂત જ્યારે ભગવાનને આવી રીતનું કહે ને ત્યારે ભગવાન અંદરથી બોલતા હોય અને ભક્તને આશ્વાસન આપતા હોય એમ કહે છે કે દીકરા, હું તો 4 મહિના માટે સૂઈ ગયો હતો. મારી કાંઈ મહેનત નથી, મારો કાંઈ પુરુષાર્થ નથી, બરોબર. વાવેતર તે કર્યું, પાણી તે પાયું, બરોબર, આંતરખેડ તે કરી, નિંદામણ તે કર્યું, જે કાંઈ કરવાનું હતું ને એ 4 મહિના સુધી તારો પુરુષાર્થ, તારો પરિશ્રમ હતો, એને લીધે તને આ બધું મળ્યું. કે આમ ભગવાન સામેથી જ્યારે રિસ્પોન્સ આપે ત્યારે ભક્ત કહે છે કે ભગવાન વાત બરોબર સાચી છે, પણ 4 મહિનામાં જો તમે વરસાદ રૂપે ધરતી ઉપર ન આવ્યા હોત તો અમે ગમે તેટલી મહેનત કરીએ તો અમારા હાથમાં કાંઈ આવે નહીં. તેથી કૃપા તારી છે, તારો પ્રસાદ અમને મળેલો છે. આમ જે કૃતિશીલ હવે આવી રીતનો જે કરે છે. સહયોગીના અભાવમાં પણ માણસ ઘણીવાર સૂઈ જાય છે. માણસને રમવા માટે સાથીદાર જોઈએ છે. જાગરણના દિવસોની અંદર પણ આવું ઘટના હોય છે કે મારે જાગવાનું હોય તો બીજાનો સહારો લેવો પડે તો જ આખી રાત મારે જાગવાનું હોય તો હું સારી રીતે જાગી શકું. તેથી ભગવાન કદાચ આવી રીતે તો સૂઈ નહીં ગયા હોય ને એમાં કહે છે. પ્રભુ જે 4 મહિના સૂઈ જાય છે તેને આપણા દેશમાં ચોમાસું છે. કે આપણા દેશમાં ભગવાન 4 મહિના જ્યાં સૂઈ જાય છે તે આપણા દેશમાં ચોમાસું કહે છે. સામાન્ય સંજોગોમાં પણ જો ભગવાન સૂઈ જાય તો સૃષ્ટિનો વ્યવહાર કેવી રીતે ચાલે ભાઈ? માણસે બુદ્ધિથી થોડોક વિચાર કરવો જોઈએ કે ભગવાન જો આવી રીતના દિવસોમાં સૂઈ જાય તો આપણો વ્યવહાર કેવી રીતે ચાલે? તો ચોમાસા જેવા અમૂલ્ય સમયે જ્યારે સકલ સૃષ્ટિનું જલ અને અન્નની વ્યવસ્થા કરવાની હોય ત્યારે ભગવાન સૂઈ જાય એ કેમ ચાલે? આખા 12 મહિના સુધી ચાલે એટલો પાણીનો સંગ્રહ અને અન્નનો સંગ્રહ ચોમાસામાં જ પાણીને હિસાબે થાય છે. તેથી ભગવાન તમે એમ કહો છો કે તારો પુરુષાર્થ છે, તારી મહેનત છે, તારો પરસેવો છે, એ વાત બધી બરોબર છે, પણ તમે ક્યારેય સૂતા નથી. તમે તો જાગીને અમને 4 મહિના સુધી એટલું બધું પુષ્કળ પાણી આપ્યું કે બાકીના 8 મહિના સુધી અમે સારી રીતનો એનો ઉપયોગ કરી શકીએ. તો ચોમાસા જેવા અમૂલ્ય સમયે જ્યારે સકલ સૃષ્ટિનું જલ અને અન્નની વ્યવસ્થા કરવાની હોય ત્યારે જ ભગવાન સૂઈ જાય તો કેમ ચાલે? તેથી કેટલાક લોકોને ભગવાનના સૂઈ જવાની કલ્પના ઋષિ પુરાણ માની એક ઉપજાવેલી કાઢેલી કથા લાગે છે. હકીકતે આવું નથી. ઋષિમાએ જે વાર્તા અને કથાના રૂપમાં જે કીધું છે ને એ વાત બરોબર જ છે. એમાં કહે છે એ બરોબર જ છે. વર્ષા ઋતુમાં સૃષ્ટિનું સૌંદર્ય થોડે કળાએ ખીલી ઉઠે છે. માનવને જીવન મળે છે અને ખેડૂતને મબલક પાક મળે. ચોમાસાના 4 દિવસે જે પ્રકૃતિ ચારે બાજુ ખીલે છે. ઉનાળાના જેઠ મહિનાની અંદર આપણી ધરતી સૂકી ભટ્ટ હતી. ચારે બાજ આવી રીતની અગ્નિ જ્વાળા વરસતી હતી અને એવા સમયે ભગવાન આવી રીતનો વરસાદ પાડી અને 8-10 દિવસમાં ધરતીને લીલીછમ બનાવી છે. ચોમાસા વગર આ શક્ય નથી, વરસાદ વગર આ શક્ય નથી. તેથી વર્ષા ઋતુમાં સૃષ્ટિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. માનવને જીવન મળે છે, ખેડૂતોને મબલક પાક મળે છે અને સર્વત્ર આનંદનું વાતાવરણ પ્રસરી જાય છે. ભગવાનની આ કૃપાથી સંચિત થયેલો કૃતજ્ઞ બુદ્ધિનો માનવ દેવ મંદિરમાં જઈ, ભગવાનના મંદિરમાં જઈ અને ભગવાનના ગુણગાન ગાતા થાકતો નથી કે ભગવાન તમારી કૃપા છે. તમે ભલે એમ કહો હું સૂતો હતો પણ તમારી કૃપા વગર આ શક્ય
નથી. એટલે એટલા બધા બે હાથ જોડી અને ભક્ત ખેડૂત ભગવાનની મંદિર દેવઘરમાં જાય અને ભગવાનના ગુણગાન ગાવામાં થાકતો નથી. ભગવાનના ગુણ ગાવામાં ખેડૂત થાકતો નથી. મારો વૈભવ એ તારી કૃપાનું ફળ. ભગવાન કે આ તારો પરિશ્રમ છે, તારો પુરુષાર્થ છે, તે મહેનત કરી મારા ભરોસે કાદવમાં 4 દાણા તું નાખે એવો છોકરાના મોઢેથી કાઢી અને તે આ કાદવમાં નાખ્યા છે. તે મહેનત કરી, પુરુષાર્થ કર્યો, બધું જ કર્યું. ત્યારે ભગવાન સામેથી રિસ્પોન્સ આપે છે કે વાત તો બરોબર છે, બરોબર. હું તો સૂતો હતો ભાઈ, શું કે છે, હું આરામથી 4 મહિના સૂતો હતો. મારો વૈભવ એ તારી કૃપાનું ફળ છે. આમ ખેડૂત છે હું. અને જે 4 મહિનામાં જે અઢળક જે ધનના જે ઢગલા મળ્યા ને એ ભગવાન તારી કૃપાનું છે. અને હકીકતે આપણે ખેતરમાં 4 દાણા નાખી હતી અને કારતક મહિનામાં જ્યારે લણવા માટે જઈએ છીએ એ 4 દાણાના 4000 દાણા બનાવીને આપે છે. અને ખરેખર જુવારનો લોટો હોય કે બાજરાનું ડુંડું હોય એને જો ખરેખર આપણે તોડી અને ગણીને તો આપણે ખબર પડે કે એક દાણો નાખ્યો તો એમાં અનંત દાણા ભગવાને બનાવ્યા છે. બનાવ્યા તો છે પણ એટલી સરસ અંદર ગોઠવણ કરી દીધી છે. એકવાર એ બહાર કાઢીને બીજી વાર ગમે એટલો ગુંદર લઈને બેહો ને તો જેવું ભગવાને ગોઠવીને બનાવ્યું હતું એવું આપણાથી બનતું નથી. ગમે એટલા વૈજ્ઞાનિકો એના માટે પ્રયત્ન કરે પણ ભગવાને બનાવેલી જે આવી જે કળા છે, ભગવાને બનાવેલું લોટાની અંદર મૂકેલી જે આ ડિઝાઇનો છે એ ડિઝાઇન માણસ ફરીથી બનાવી શકતો નથી. એટલે ભગવાનના ગુણગાન ગાવામાં આ ખેડૂત દેવઘરમાં જઈને ભગવાનના ગુણ ગાવામાં થાકતો નથી. ભગવાન તારી કૃપા છે તારો, અને તે મને જે વૈભવ આપ્યો ને એ તારી કૃપાનું પરિણામ છે. એમ જ્યારે માનવ પ્રભુને કહે ત્યારે પ્રભુ જાણે તેને જવાબ આપતા હોય એમ સામેથી ભગવાન પણ દેવઘરમાંથી રિસ્પોન્સ ખેડૂતને આપે છે. ખેડૂતને કહે છે કે મને ખબર નથી, હું તો 4 મહિના સૂઈ ગયો હતો. આ બધો વૈભવ અને સમૃદ્ધિ તારા પરસેવાનું, તારા પરિશ્રમનું, તારી મહેનત અને તારો પુરુષાર્થ અને તારા કર્મયોગને આ બધું આભારી છે. હું તો ભાઈ હોઈ જતો, તું એમ કે ભગવાન તમારી કૃપાથી મને આ બધું મળ્યું છે. તો ભગવાન કે આ વાત ખોટી છે. હું તો 4 મહિના એકદમ શાંતિથી ક્ષીરસાગરની અંદર લક્ષ્મી મારા પગ દબાવે એમ કરતાં કરતાં 4 મહિના મેં આરામમાં કાઢ્યા હતા. તેથી આ તારા પરિશ્રમનું, તારા પુરુષાર્થનું, તારી મહેનતનું, તારા કર્મયોગનું ફળ છે. ભગવાન યશ માણસને આપવા માગે છે. હકીકતે 4 મહિના જો વરસાદના બાદ કરી નાખો 12 મહિનામાં તો વાય શું વધે? કાંઈ વધે નહીં. તેથી અગત્યના જે 4 મહિના છે ને એ 4 મહિનામાં અનાજ અને જે કાંઈ પાણી છે ને એની 4 મહિના ભગવાન સુંદર મજાની વ્યવસ્થા, આખું વર્ષ માણસને પાણી, અન્ન અને આવી રીતનું અનાજ મળે એટલા માટે સુંદર મજાની વ્યવસ્થાઓ કરી છે. પણ અહીંયા કૃતજ્ઞતાપૂર્વક ભગવાનને યાદ કરતા અહીંયા માનવ કહે છે કે ભગવાન છે. કામ કરતી વખતે સતત જાગતા રહેવું અને ફળ આવે ત્યારે અજાણ્યા બની સૂઈ જવું, આનાથી મોટી દિલની વિશાળતા કઈ હોઈ શકે? આ ભગવાન જ કરી શકે. ફળ આવે ત્યારે એમ કહે છે કે ટોપલો આપણી ઉપર ઢોળે કે તારી મહેનત, તારો પુરુષાર્થ, તારો કર્મયોગ કેવો, તેથી આ ફળ તને મળ્યું છે. અને ફળ મળવાનું આવે ત્યારે ભગવાન સૂઈ જાય છે અને કર્મયોગ કરવાનું હોય ત્યારે કર્મ પોતે કરે અને યશ અહીંયા સમાજને અથવા માણસને ભગવાન આપે છે. ચાતુર્માસમાંથી આપણે આ શીખવાનું બરોબર ને. આપણે પણ કર્મ કરીને સૂઈ જવાનું કે ફળ મળે ત્યારે આપણે કહેવાનું કે ભાઈ મેં એકલાએ કર્યું છે, આ ગ્રુપ છે ને આ બધા સાથે હતા ત્યારે આ કામ થયું છે. નહીંતર ફળ મળવાનું હોય ને બધાને આડા હાથ કરતો કરતો આગળ આવીને ઊભો રહી જાય. એ તો ત્યાં હું હતો ને એટલે આ બધું થયું છે. ભાગવતકાર વેદવ્યાસ આપણે સમજાવે છે આપણા ઋષિઓએ જે આ ઉત્સવો અને આ જે બધું આપ્યું છે એમાં આ વાત મુખ્ય વસ્તુ છે. કામ ભગવાન કરે છે. 4 મહિનામાં એટલો વરસાદ, એટલું અનાજ, એટલું પાણી ભગવાન આ ધરતી ઉપર બધું આવી રીતનું નિર્માણ કરે છે. અને નિર્માણ કર્યા પછી ભગવાન તો કહે છે કે આ તો તારા પરિશ્રમનું પરિણામ છે. કોણ યશ કોને આપે છે? આપણા જેવા સામાન્ય માણસને ભગવાન આપે છે.
કામ કરતી વખતે સતત જાગતા રહેવું અને ફળ આવે ત્યારે અજાણ્યા બની સૂઈ જવું, આનાથી મોટી દિલની વિશાળતા કઈ હોઈ શકે? આ જ ભગવાનની મોટી દિલની વિશાળતા છે. સાચા કર્મયોગીને આના કરતાં બીજું શ્રેષ્ઠ માર્ગદર્શન બીજું ક્યું હોઈ શકે? જેટલી ભાવનાની દ્રષ્ટિએ આ કલ્પના વિનાશ કરી ભરી લાગે છે, તેટલી જ વિચારની દ્રષ્ટિએ તે માધુર્ય અને પૂર્ણ પણ લાગે છે. કરતા જેમ ખોવાઈ જાય, લુપ્ત થઈ જાય, સમાધિસ્થ બની જાય, તે જ કૃતિ શ્રેષ્ઠ બને છે. સૃષ્ટિ સુંદર લાગે છે, જેનું કારણ સર્જનહાર પોતે જ્યારે ફળ મળે છે ત્યારે સૂઈ જાય છે. કામ પોતે કરે, યશ આપણે બધાને અહીંયા ભગવાન આપતા રહેલા છે. ભગવાનની નિંદ્રા આપણા પરના વિશ્વાસને કારણે હશે તો તે નિંદ્રા અતિ ઉત્તમ છે. આપણને માર્ગદર્શન કરવા માટે ભગવાન 4 મહિના સૂઈ ગયા હશે તો તેમાં પણ સુગંધ છે. આજના પવિત્ર દિવસે સંકલ્પ કરવો જોઈએ કે ભગવાનની ઊંઘ આપણે પહોંચાડેલો થાક, આપણે પહોંચાડેલો પરિશ્રમ, આપણે પહોંચાડેલો કંટાળો કે ત્રાસથી ભગવાન સૂઈ ગયા હોય એવું આપણે ન લાગવું જોઈએ. ભગવાન તો પ્રેમથી ભાવથી કર્મયોગી ઉપર વિશ્વાસ રાખીને ભગવાન સૂતા હોય છે. નિરસ્તા કે એકાકીપણાના લીધે નહીં, આના માટે મારું જીવન વ્રતનિષ્ઠ બનવું જોઈએ. તેથી જ કદાચ ચાતુર્માસમાં સૌથી વધારે વ્રતો આવતા છે. ચાતુર્માસ છે ને એમાં ઘણા બધા વ્રતો આપણે આવવાના છે. બહેનોમાં તો બહુ મોટા ઘણા બધા વ્રતો આવે. અલગ અલગ જયા પાર્વતીના વ્રતથી શરૂઆત કરી અને ઘણા બધા વ્રતો આ ચાતુર્માસની અંદર જ આપણે આપેલા છે. એકાદશીની સામાન્ય સમજણ ચૂરણ, બટેટા, સાબુ ચોખા અથવા ફળાહાર કરવો. એકાદશીને દિવસે આવા ઉપવાસને આધ્યાત્મિક કિંમત હોતી નથી. આધ્યાત્મિક કિંમત આને નથી. ખોરાકની અંદર 11ના દિવસે આપણે ફેરફાર કરી નાખીએ કે આપણે બાજરાનો રોટલો કે ઘઉંની રોટલી, દાળ ભાત આજે ખાવાના નથી. આજે તો 11 છે એટલે એ સિવાયનું જે ફરાળમાં જે હોય ને એ બધી વસ્તુ ખાવાની છે. એ જો આખો દિવસ ફળાહાર કરો, ફળ ફૂલ અથવા સાબુ ચોખા આવી રીતના ખાઈને જો આપણે રહેતા હોય તો એ ફક્ત આપણે ખોરાકની અંદર ફેરફાર કર્યો છે. જીવનમાં ફેરફાર કરવો એટલે એકાદશી. ખોરાકમાં ફેરફાર કરવાની જરૂર નથી. કદાચ તબિયત જો બગડતી હોય અને એકાદો ઉપવાસ 15 દિવસે એકાદ કરી નાખી તો એમાં કોઈ ખોટું નથી. શરીરના આરોગ્ય માટે 15 દિવસે એકવાર કદાચ આપણે ખાઈ નહીં ને ઉપવાસ જો કરી નાખીએ તો એમાં કાંઈ ખોટું નથી. પણ બટેટા ખાવાના, ફળાહાર લેવાનું, સાબુ ચોખાની ખીચડી ખાવાની, ચૂરણ આવું બધું ખાય અને જે સામાન્ય દિવસમાં જે 3 કિલો ખાતા હોય એની જગ્યાએ એકાદશીના દિવસે બધું ભેગું કરતો 4 કિલો થઈ જાય તો ખાવાનું તો અમુકમાં વધી ગયું ભાઈ. તો આને કોઈ શાસ્ત્રકારો કિંમત આપતા નથી. આવી એકાદશી કદાચ 100 વર્ષના થાય ત્યાં સુધી રહીને તો આનું ફળ ભગવાન કોઈ દિવસ આપતા નથી. ફળ કોને આપે? વૃત્તિની અંદર બદલતા હોય, વિચારોની અંદર બદલતા હોય. મારા પગ 24 કલાક માટે 14 દિવસ મારા માટે, મારા કુટુંબ માટે, મારા પરિવાર માટે સ્વાર્થમાં ચાલ્યા, પણ 15મો દિવસ આવે એટલે એ પગ મારા જે છે ને એ ભગવાનના કાર્યની અંદર, મારા હાથ ભગવાનના કાર્યની અંદર, વાણી વર્તન જે કાંઈ છે ને ઇન્દ્રિયો એ બધી ભગવાનના કામમાં લાગવી જોઈએ. આજે મારો સ્વાર્થનો વિચાર કરીશ નહીં. 24 કલાક જે છે ને એ નિસ્વાર્થ ભાવે કર્મયોગ કરી અને ભગવાનની અંદર આ આખો દિવસ ભગવાનના મન મારું રહે એવી રીતનો હું પ્રયત્ન આ જો કરતા હોય તો એને ખરી એકાદશી કહેવામાં આવે છે. આવી એકાદશી બુદ્ધિશાળીઓના મગજમાં ઉતરે કેમ ભાઈ? ખોરાકમાં ફેરફાર કરીએ, ખાલી ખોરાકમાં, બોલવામાં નહીં, ચાલવામાં નહીં, વાણીમાં નહીં, વૃત્તિમાં નહીં, વિચારમાં નહીં, કોઈ જગ્યાએ ફેરફાર કર્યા વગર ખાલી ખોરાકમાં જો ફેરફાર કરીએ તો બુદ્ધિમાન લોકોના મગજની અંદર આ વાત ઉતરતી નથી. આવી એકાદશીથી જો પુણ્ય મળતું હોય ને તો આ બધી વાતો ખોટી છે. ખરી એકાદશી પાંડુરંગ શાસ્ત્રીએ સમજાવી કે 10 ઇન્દ્રિયો
અને 11મું મન છે. મનને વિશુદ્ધ અને પવિત્ર બનાવવા માટે એકાદશીનું વ્રત આવ્યું. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને જો શુદ્ધ અને પવિત્ર કરવાની હોય તો એના માટે આપણા શાસ્ત્રકારોએ, આપણા ઋષિઓએ આપણને એકાદશીનું વ્રત આપ્યું છે કે એમાં જે એક દિવસ છે એમાં એક દિવસ એકાદશીનો આવે ને એ દિવસ તારા માટે નથી. એમાં મારે મન, મારી બુદ્ધિ, મારી વૃત્તિ, મારા વિચારો જે કાંઈ છે એમાં પરિવર્તન કરવાનું છે. અહીંયા 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયનો વિચાર કરવામાં આવ્યો છે, બરોબર. તો એ 11 જે ઇન્દ્રિયો છે એનું વલણ ભગવાન તરફ હોવું જોઈએ. ભગવાન સિવાય એ દિવસે મારા મગજમાંથી, બુદ્ધિમાંથી, ચાલમાંથી કોઈ વિચાર નીકળવો જોઈએ નહીં. ભક્તિ માટે ભગવાન પાસે બેસવું પડે. ભક્તિ માટે ભગવાન પાસે બેસવું પડે. ઉપવાસ એ સંસ્કૃત શબ્દ છે. જેનું જો ગુજરાતી કરવામાં આવે તો ઊપ વત્તા વાસ. ઊપ એટલે નજીક અને વાસ એટલે વસવાટ કરવો. આ સીધો સાધો ઉપવાસનો અર્થ અહીંયા ભાગવતકારે સમજાવ્યો છે કે ઉપવાસ એટલે પાસે બેસવું, પાસે રહેવું. એ દ્રષ્ટિએ એકાદશીના દિવસે ઉપવાસ કરવાનું વિધાન આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે એકાદશીના દિવસે માણસે ઉપવાસ કરવો. ઉપ એટલે પાસે અને વાસ એટલે નજીક વસવાટ કરો. ભગવાનની નજીક જે દિવસે વસવાટ આપણો થાય એ જ ખરી આપણી એકાદશી છે. એકાદશીના દિવસે વધારેમાં વધારે નજીકમાં નજીક ભગવાનની પાસે બેસવું જોઈએ. હવે ભગવાન પાસે વધુ બેસવું હોય તો ભોગની પાસે ઓછું બેસવું પડે. સીધું ગણિત છે. ભગવાનની પાસે માળા લઈને બેસવું પડે, ચિત્ત એકાગ્ર કરવું પડે, એનું કામ કરવું પડે. તો ભોગોની પાસે ઓછું બેસવું પડે અને ભક્તિની અંદર મન લગાવીને ભગવાન પાસે વધારે બેસવું પડે. એટલે ભગવાન પાસે વધુ બેસવું હોય તો ભોગની પાસે ઓછું બેસવું જોઈએ. આ અર્થમાં ભોજન ન કરવું એ એકાદશીના દિવસની અંદર આ વ્રત ઋષિઓએ આપણે આપી દીધું. ગીતાકારે પણ મનનું સ્થાન 11મું ગણાવ્યું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. મન પંચેન્દ્રિય એમ કરીને ભગવાને અહીંયા ગીતાની અંદર પણ મનને 11મું સ્થાન આપેલું છે. ગીતાએ પણ મનનું સ્થાન 11મું ગણાવ્યું છે. ઇન્દ્રિયાણી દશેકમ ચ મનસેન્દ્રિય ગૌચરા. 10 ઇન્દ્રિયોના વ્યવહારને ગતિ આપનાર મનને કેળવવાને મન પર વિવેક બુદ્ધિની બ્રેક લાગે તે અર્થે એકાદશીનો ઉપવાસ છે. મન ઇન્દ્રિયોનું નિયમન કરવું તે એકાદશીનો એક અર્થ છે. મન જે છે ને એ મનથી જે ઇન્દ્રિયો મારી ભગવાને આપી છે એના ઉપર નિયમન કરવા માટે મનની ખૂબ જ મોટી શક્તિ છે. શક્તિ, સંપત્તિ અને સમયનું સમર્પણ આ એકાદશીનો બીજો અર્થ છે. ઘણા બધા એકાદશીના અર્થ કરી શકાય. એક અર્થ આ છે, શક્તિ, સંપત્તિ અને સમયનું ભગવાનના કાર્યની અંદર સમર્પણ. આને એકાદશી કહેવામાં આવે છે. રોજ ભગવાન રાત દિવસ મારી સેવા કરે છે તો 15 દિવસે એક દિવસ હું ભગવાનના ચરણોમાં મારી શક્તિ, મારી સંપત્તિ અને મારો સમય એ એક દિવસ ભગવાનના ચરણમાં હું રાખી દઈશ. એકાદશીનો ખરો અર્થ ઋષિઓએ આપણને આ રીતે સમજાવ્યો છે. ખાલી ચેન્જ ઓફ ફૂડ, અંગ્રેજીમાં શું કહે છે? ચેન્જ ઓફ ફૂડ એટલે ખોરાકમાં ખાલી બદલ કરવાથી એકાદશી બનતી નથી, એકાદશી થતી નથી, એકાદશીનું વ્રત કહેવાતું નથી. ઇન્દ્રિયોને વળાંક આપવાનો છે. ભગવાને મને જે શક્તિ આપી છે, ભગવાને મને જે સંપત્તિ આપી છે, ભગવાને મને જે સમય આપ્યો છે એ શક્તિ, સંપત્તિ અને સમય આ 24 કલાક માટે મારે ભગવાનના ચરણમાં રાખી અને ભગવાનની સેવા કરવી છે. 24 કલાક રાત અને દિવસ, 14 કલાક, 14 દિવસ જો ભગવાન મારી સેવા કરતો હોય તો 15મા દિવસે એક દિવસ હું પણ ભગવાનની સેવા કરીશ. તો ભગવાનની સેવા કરવાની એટલે શું કરવાનું? તો કે ભગવાને જે આપણને ઇન્દ્રિયો આપી છે, ભગવાને આપણે જે સંપત્તિ અને શક્તિ આપી છે એ શક્તિ દ્વારા હું પ્રભુનું કામ સમાજમાં સ્થિર થાય, ભગવાનનું નામ, ભગવાનનું કામ, ભગવાનના વિચારો સમાજમાં સ્થિર થાય એના માટે જે પ્રયત્ન કરવો પડે એના માટે મારી
શક્તિ, સંપત્તિ અને સમય હું વાપરીશ. આ ભગવાનની સેવા છે. રોજ ભગવાન રાત દિવસ મારી સેવા કરે છે, તો 15 દિવસે એક દિવસ હું ભગવાનના ચરણમાં મારી બધી શક્તિનું સમર્પણ કરી દઈશ. મહિનામાં 2 દિવસ પ્રભુનું કામ કરી પ્રભુના વિચારો ઘર ઘર પહોંચાડી. આ ભાવ એકાદશીના વ્રતની પાછળ છુપાયેલો છે. મહિનામાં 2 એકાદશી આવે ને, તો 2 એકાદશી એટલે મહિનામાં 2 દિવસ એવા કાઢવાના કે 28 દિવસ ભગવાન મારું કામ, મારા પરિવારનું કામ, મારા વ્યવહાર અને મારા ધંધાનું કામ 28 દિવસ હું કરીશ. પણ 28 દિવસમાં 2 દિવસ એવા છે કે જેમાં મારું કામ નહીં, વ્યવહારનું કામ નહીં, કુટુંબનું કામ નહીં, સમાજનું, ફક્ત ભગવાનનું જ કામ, ભગવાન માટે જ મારી બધી શક્તિઓ વપરાય. એ જો કરતા હોય તો એને ખરી એકાદશી કહેવામાં આવે છે. એકાદશીના દિવસે આપણો રોજનો કાર્યક્રમ વ્યવહાર બદલાવીને એ દિવસે પ્રભુ કાર્ય માટે ઇન્દ્રિયોને ઘસાવી જોઈએ. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે એકાદશીના વ્રતમાં બુદ્ધિ પ્રામાણ્ય લાવીને તેનો સાચો અર્થ સમાજની સામે મૂકવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. યુવાનોને તે તરફ વાળવા જોઈએ. એકાદશીનો ક્રાંતિકારી પ્રયોગ પાંડુરંગ શાસ્ત્રીએ સમજાવ્યો. પ્રભુ કાર્ય માટે દોડતો કર્યો. એકાદશીના દિવસે પ્રભુ કાર્ય માટે જઈએ ત્યારે યશ મળે કે ન મળે, પણ આધ્યાત્મિક વિકાસ એકાદશીને દિવસે થાય છે. જેની કૃતિ અને વિચાર એ 2 પાંખ સ્થિર હોય તેનો જ આધ્યાત્મિક વિકાસ થઈ શકે છે. શરીરના સ્થૈર્ય સાથે વિચારોનું સ્થૈર્ય પણ હોવું જોઈએ. અહીંયા 2 વાત શાસ્ત્રકારો આપણે સમજાવે છે કે મારી બુદ્ધિની અંદર જે કાંઈ વિચારો છે તેની સ્થિરતા લાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. બુદ્ધિની સ્થિરતા. ચાતુર્માસના વ્રતની પાછળ દેવી પવિત્ર ભાવના હોવી જોઈએ. ચાતુર્માસ આપણે રહી તો એની પાછળ દેવી ભાવના હોવી જોઈએ. વ્રતમાં પાવિત્ર લાવવું જોઈએ. આપણા ઋષિઓએ જે ચાતુર્માસ વગેરે જે વ્રતો આપ્યા છે તે ઋષિઓ મહાપુરુષ માટે આદર નિર્માણ થવો જોઈએ. તો જ વ્રત ટકે છે, નહીં તો ટકતું નથી. આપણે ક્યાં ખબર હતી કે ભાઈ 15 દિવસે એક દિવસ આવી રીતનું વ્રત કર્યું, પણ ઋષિઓએ આવી રીતનો ઘણો બધો પ્રયત્ન કરીને શાસ્ત્રની અંદર આ બધી વાતો લખી રાખેલી છે. તો જેણે આપણને આવા મહાન વ્રતો જેણે આપ્યા છે એના માટે આદર પણ એ દિવસે આપણે થવો જોઈએ. એકાદશીનું વ્રત, વટ સાવિત્રીનું વ્રત, પૂજનનું એટલે કે આ બધા જે વ્રતો વગેરે છે તે ઊભા કરવા માટે યોગ્ય પ્રયત્ન થવો જોઈએ. જો માણસને વ્રત ન મળે, જીવનમાં ઉચ્ચ ધ્યેય ન મળે, તો વ્યક્તિ કેવી થાય? તે સ્વાર્થી બને છે અને અપ્રમાણિક જ બને અને ભોગ લંપટ બની જાય છે. માણસના જીવનમાં વ્રત એટલે ધ્યેય. વ્રતનો બીજો અર્થ શું થાય કે માણસના જીવનમાં ધ્યેય હોવું જોઈએ. ગમે ત્યાં રખડપટ્ટી નહીં, પણ મારું નિશ્ચિત એક ધ્યેય હોવું જોઈએ કે મારે આ પ્રમાણે જીવન બનાવવાનું છે. એ પ્રમાણે જો આવી રીતનું ન હોય તો એનો કોઈ અર્થ થતો નથી. જીવનમાં વ્રત બંધનની આવશ્યકતા છે. પ્રત્યેક માનવ જ્યારે જીવનનો મહાયજ્ઞ સમજે ત્યારે તેનું જ્ઞાન મહાન કાર્યાર્થ વપરાય અને વિકાસાર્થ વપરાય છે. જીવનમાં કંઈક વ્રત મળવું જોઈએ, કંઈક ધ્યેય માણસે લઈને આગળ વધવું જોઈએ. દાખલા તરીકે વૃક્ષ છે એ જમીનનું જો બંધન સ્વીકારે નહીં તો વૃક્ષની અંદર ફળ ફૂલ લાગે ખરા? કોઈ વૃક્ષ એમ કે જ્ઞાના આપણે તો સ્વતંત્ર છીએ, આપણે કોઈને બંધન હાલે નહીં, તો એની અંદર કોઈ ફળ ફૂલ લાગતા નથી. એમ માણસના જીવનની અંદર વ્રતનું બંધન હોવું જોઈએ. ભલે મોટા વ્રતો કદાચ આપણે લઈ શકીએ નહીં, પણ નાના વ્રતો માણસે લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ઘણા બહેનો ઘણી જગ્યાએ કોઈ આપણે બહેનો આવતા હોય ને ત્યારે ઘરમાંથી એને પાણીનો ગ્લાસ આપે, ત્યારે બેન હાથમાં રાખીને ઊભા રહીએ પણ પીતા નથી. પછી કોઈ ભગવાનનું નામ એને નક્કી કર્યું હોય કે પાણી પીતા પહેલાં હું શ્રીરામ કે જય શ્રી કૃષ્ણ કે જે કાંઈ મેં વ્રત લીધું છે એ નામ લઈને પછી પાણી, ભલે નાનું એવું આ વ્રત છે, કેવું બહુ વ્રત મોટું નથી પણ નાનું જ કહેવાય ને, પણ નાનું એવું વ્રત પણ માણસે લેવું જોઈએ. વ્રત એટલે ધ્યેય. આવું જો ધ્યેય હોય
તો જ એનો વિકાસ થાય છે. જીવન એ જીવન નથી. સજ્જનો જેનું ધ્યાન કરી શકે છે એવું માણસનું ધ્યેય હોવું જોઈએ. ધ્યેય શૂન્ય જીવન છે. તેથી જ લોકો અપ્રામાણિક અને અસદ વર્તનીય થયા છે. સત્યમેવ જયતના નારા ખાલી લગાડવાથી સત્ય નહીં, એના માટે માણસે ધ્યેય નક્કી કરી લેવું જોઈએ. તેથી ચાતુર્માસમાં માણસે વ્રતબંધ થવું જોઈએ. બંધ એટલે સંસ્કાર માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. સદવિચારો સાંભળવાનો અને વાંચવાનો આગ્રહ રાખવો. સદવિચારો સાંભળવાનો માણસે આગ્રહ રાખવો જોઈએ કે રોજ હું કદાચ સાંભળીશ નહીં તો મારી પાસે ઘરમાં સારું એવું પુસ્તક વાંગ્મય છે તો એનો પણ 1 કલાક કે અડધો કલાક ઘરમાં બેસીને અભ્યાસ કરી છે. જૂના કાળનો વાણંદ દાઢી કરવા માટે આવે ત્યારે વારંવાર એનો હદિયો હોય ને, આપણે બધાને ખબર છે કે જૂના કાળની બધી વાતો હોય અને આપણા ખેડૂતને તો મોસમમાં ટાઈમ હોય નહીં. તેથી કહી રાખે કે ભાઈ મંજી બાપાની વાડીએ તમે આજુબાજુના હાંજે બધાને ઘેરે કહી આવે કે ભાઈ ત્યાં બપોરે જમીને બધા ભેગા, આજુબાજુના 5-7 વાડીવાળા બાપાઓ બધા ત્યાં ભેગા થાય, જેમાં પછી બપોરનું ભોજન લે અને વાણંદ ત્યાં થેલી લઈને આવી ગયો. વાણંદ થેલી લઈને આવે, જૂના કાળનો વાણંદ, અને થેલીમાં હદૈયો અને એક ચામડાનો આવડો ટુકડો હોય, બરોબર ને. પછી દાઢી કરતો જાય અને ઘડિયા ને ઘડિયા આમ કરતો જાય કે આમાં હું કામ કરે છે ભાઈ? હદૈયો ધારવાળો છે પણ દાઢી કરે છે ત્યારે એની ધાર ઉતરી જાય છે, તો ફરીથી પાછી ધાર લાવવાની હોય ને તો ચામડાની સાથે એને ઘસવી પડે તો જ એ પાછી ધાર હારી થાય ને દાઢી હારી બને. નકર બને ને આ કરતા કે નહીં, માણસ આપણા કરતા આમ કરી અને પછી લેવા વાપરતા હરતા બેહો એમ કરીને આ બધું. એનો અર્થ શું થયો કે ધાર તો માણસને રોજ કાઢવી. દાઢી કરતી વખતે 5-7 વખત જો હજવી અને જો વાણંદ દાઢ આવી રીતની જો શું કહેવાય ધાર કાઢતો હોય તો આપણે 24 કલાકમાં એકવાર ભગવાનની પાસે બેસીને સારા વાંગમય અથવા સારા વિચારનો અભ્યાસ ન કરી શકીએ? એ આપણી ધાર જ છે, બુદ્ધિની ધાર છે. તેથી સમાજમાં જાગૃતિ લાવવા માટે શાસ્ત્રકારોએ આપણને ચાતુર્માસ આપ્યો છે. પ્રકૃતિ ખીલી હોય, મન સ્વસ્થ અને પવિત્ર હોય, ખેતરોમાં કામ ઓછા થઈ ગયા હોય અને પ્રભુ કાર્ય માટે માણસ ઘટાતો હોય, સત્કર્મ એટલે કે સત કાર્ય ઈશ્વર કાર્ય તરફ જાગૃત થવાનું છે. તેથી આ 4 મહિના વધારેમાં વધારે નિષ્કારણ શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. ભક્તિ અને જ્ઞાન પાવરફુલ કરવા માટે ભગવાને ચાતુર્માસ આપણને આપ્યા. આપણી ભક્તિ પણ પાવરફુલ થાય, આપણું જ્ઞાન પણ પાવરફુલ થાય, એટલા માટે સરસ મજાનો આ સમય ભગવાને આપણે ચાતુર્માસમાં આપેલો છે. એમ કરીને આપણે અહીંયા ચાતુર્માસને થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો. ગઈકાલે શ્રીમદ ભાગવતના એકાદશા સ્કંદમાં આપણો અભ્યાસ 9મો અધ્યાય ચાલે છે અને એમાં જે અવધૂતે છેલ્લો જે ગુણ હતો કીટક, બરાબર ને, કે બધા જે કાંઈ જ્યાં ફેર્યો, જ્યાં હળ્યો ભળ્યો, પ્રકૃતિ પાસે ગયો, બરાબર, પછી પશુ પક્ષી પાસે ગયો, માનવ પાસે ગયો, જ્યાં ગયો ત્યાંથી મને જે કાંઈ સારું બધું મળ્યું છે ને એ બધા ગુણો લેવાનો મેં પ્રયત્ન કર્યો. આમ કરીને 24માં જે ગુરુ છે એ કીટકનું પણ મહત્ત્વ સમજાવી દીધું. કીટક એટલે ચિત્ત એકાગ્ર, જે માણસ જેમાં એકાગ્ર થાય છે તે માણસ તેના જેવો બની જાય છે. એટલે ચિત્તની વાત પણ અહીંયા અવધૂતે અહીંયા સારી રીતે સમજાય છે. એનો પણ આપણે ગઈકાલે અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હતો. હવે આગળ એવં ગુરુ વ્યયેતેભ્ય યેષા મે શિક્ષિતા મતિ સ્વાત્મોપાસિક્ષિતિ બુદ્ધિ શૃણુ મે વદત પ્રભુ. અવધૂત કહે છે કે હે રાજન, આ પ્રમાણે મેં આટલા ગુરુઓ પાસેથી બોધ ગ્રહણ કર્યો. હવે હું મારા શરીર પાસેથી જે કંઈ શીખો છું તે તમને જણાવું છું. સાવધાન થઈને તમે સાંભળો. પ્રકૃતિ પાસે, પશુ પક્ષી પાસેથી તો મેં ઘણું બધું શીખ્યું છે, એમાંથી ઘણું બધું જ્ઞાન અને મને ઘણી બધી આવી રીતની સમજણ અને મળી છે. તેથી મેં પ્રકૃતિ પાસેથી, પશુ પક્ષી પાસેથી, જળ અને ચેતન વસ્તુ પાસેથી ઘણું બધું લઈને મેં આવી રીતના 24 ગુરુઓ બનાવ્યા
છે, પણ હજી મારે તમને કંઈક કહેવાનું છે કે હવે તમે મારી પાસેથી સાંભળો કે આ શરીર પાસેથી હું શું શીખવો. ભગવાને આવું સુંદર મજાનું શરીર ભગવાને મને ન માગતા ન કહેતા ભગવાને મને આ માનવ દેહ આપ્યો છે. નાહમ પશુ નાહમ પક્ષી અહમ મનુષ્ય, એમ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે મને પશુ પક્ષી ન બનાવતા મનુષ્ય શા માટે મને બનાવ્યો છે. તો મનુષ્ય બનાવ્યા પછી હું આ મારા શરીર પાસેથી હું શું શીખું છું એ તમે સાંભળો. આમ કરીને યદુ રાજાને અવધૂત આ પ્રમાણે કહે છે. શું કહે છે? મારો આ દેહ પણ મારો ગુરુ છે. શું કહે છે? આ મારો દેહ છે ને એ પણ મારો ગુરુ છે. મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદેશ આ મારો દેહ આપે છે. દેહ મને મારો વૈરાગ્ય અને વિવેકનો ઉપદેશ આપે છે. દેહના વિશે એ તો જાણીએ છીએ કે તે જન્મે અને મરે છે. એ તો બધા જાણે છે. એમ અહીંયા યદુ રાજાને અવધૂત કહે છે કે માનવ શરીર મને શા માટે મળ્યું, મારા શરીર પાસેથી હું શું શીખો એ તમે સાંભળી લ્યો. માણસ જન્મે છે તેનું મૃત્યુ તો નક્કી જ છે. એમ યદુ રાજાને અત્યારે અહીંયા અવધૂત સમજાવે કે એ તો આપણે બધા કે હું ને તમે બધા જાણીએ કે જન્મ એટલે ગયો અને ગયેલો છે એ પાછો કર્મ પ્રમાણે જન્મ લઈને પાછો આ ધરતી ઉપર આવે. આ જે કાંઈ ઘટનાઓ છે ઘટમાળ, એ ઘટમાળ તો ચાલતી રહેલી છે. એમ યદુ રાજાને અત્યારે કહે છે જે જન્મે છે તે મરે છે, પરિણામે તેની સાથે સદા દુઃખ જ વળગેલું છે. પરંતુ સૌથી મોટો લાભ તેનાથી એ છે કે આ દેહથી હું પરમાત્માનું ચિંતન કરી શકું. તો ભગવાને 84 લાખ યોનિઓ જે બનાવી છે, બધી જ યોનિઓમાં માનવ યોનિ શ્રેષ્ઠ છે. શા માટે? તો કે આ માનવ યોનિથી પરમાત્માનું સ્મરણ થઈ શકે છે, પરમાત્માની ભક્તિ થઈ શકે છે, પરમાત્માની પાસે બેસી અને ચિંતન અને મનન કરી શકાય છે. એવું 84 લાખ યોનિની અંદર આ એક જ યોનિ એવી છે ભગવાને બનાવી છે કે જે પરમાત્માનું એટલે કે પરમાત્માનું ચિંતન આ શરીરથી થઈ શકે છે. દેહથી જ પરમાત્માનું ચિંતન કરું છું એ તો નિશ્ચિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં ભળી જશે. તેથી એ આપણું નથી, પ્રકૃતિનું છે. તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરું છું. દેહ તો ગમે ત્યારે ભગવાન લેવા આવશે કે ચાલ ભાઈ એટલે ઉઠીને વેતું થવું પડશે. એટલે કે આ શરીર પણ એક દિવસ માટીની અંદર ભળી જવાનું છે. તેથી ક્યારે ભળી જશે મને ખબર નથી. તેથી હું નિસંગ થઈ અને જળ ચેતન અને પ્રકૃતિમાં આવી રીતનો ફરતો રહેલો છું. એમ અત્યારે રાજા યદુને અવધૂત સમજાવે છે. જે મનુષ્ય પત્ની, પુત્ર, ધન, સંપત્તિ, પશુ, સેવક, ઘર અને સંબંધીઓને વધારીને તેમાંથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તેમનું પાલન પોષણ કરે છે અને ભારે કષ્ટ ઉઠાવી ધન સંચય કરે છે, તે અંતમાં પોતાના આગલા જન્મ માટે જે રીતે બીજનું નિર્માણ કરીને વૃક્ષ નષ્ટ થઈ જાય છે તે જ પ્રમાણે આગળની યોનિઓનું બીજ નિર્માણ કરીને તે મૃત્યુ પામે છે. આ પ્રમાણે શરીર નાશ થવા છતાં તેના દુઃખનો અંત આવતો નથી અને તે જન્મ મરણના ચક્કરમાં ભટકતા રહે છે. જન્મ મરણના ચક્કરની અંદર ભટકતા રહે છે. આ હું મારા શરીર પાસેથી શીખો એવું યદુ રાજાને અત્યારે અહીંયા અવધૂત કહે છે. અનેક સ્ત્રીઓવાળા પતિ જે તેની સ્ત્રીઓ સ્વસુખ માટે ચારે બાજુએ ખેંચીને સતાવે છે, તે જ પ્રમાણે દેહાભિમાની જીવને એક બાજુ તેની રસેન્દ્રિય ખેંચે છે. ક્યારેક તરસ સતાવે છે, ક્યારેક જનેન્દ્રી કામ કરે છે. તે પ્રમાણે ત્વચા, ઉદર, કાન આ બધા પોતપોતાના વિષયો તરફ ખેંચે છે. ક્યારેક સુગંધની લાલસા માટે ઘાણેન્દ્રિય તો ક્યારેક સુંદર રૂપ જોવા માટે નેત્રો લાલાયિત રહે છે. આ પ્રમાણે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બંને આ દેહાભિમાની જીવને પોતપોતાના વિષયો તરફ ખેંચીને તેને ડમરોળી નાખે છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય
આ પોતપોતાના વિષયોમાં ખેંચવા માટે આ વિષયો ઉપર ખેંચીને બધી જ વિષયો તરફ ખેંચીને તે ધંગોળી નાખે છે. ભગવાને પોતાની અચિંત્ય શક્તિ એવી માયાથી વૃક્ષો, સર્પો, પશુઓ, પક્ષીઓ, મચ્છરો અને માછલા એમ અનેક જાતના શરીરો ઉત્પન્ન કર્યા છે. ભગવાને આ સૃષ્ટિની રચના કરી ત્યારે અત્યારે અહીંયા અવધૂત કહે છે કે હે રાજા યદુત, ભગવાને જે વખતે સૃષ્ટિ નિર્માણ કરી ત્યારે એની અંદર અનેક પ્રકારના વૃક્ષો, પક્ષીઓ, મચ્છરો, માછલાઓ અનેક જાતના શરીરો ઉત્પન્ન કર્યા, પરંતુ તેનાથી ભગવાનને સંતોષ થયો નહીં. બરોબર ને? આટલું મોટું સૃષ્ટિનું સર્જન કર્યું પણ છતાંય ભગવાનને સંતોષ થયો. શરીરની રચના કરી આખી સૃષ્ટિનું સર્જન કર્યા પછી ભગવાને જોયું કે આ એક શરીર એવું બનાવવું કે જે મારું સારી રીતે સ્મરણ કરી શકે, ચિંતન કરી શકે એવું શરીર મન અને બુદ્ધિ આપીને ભગવાને સુંદર મજાનું એક આ શરીરનો આકાર કર્યો. આ શરીર એવી બુદ્ધિથી યુક્ત છે જે બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે. આની રચના કરીને ભગવાનને ખૂબ આનંદ થયો. આ એક માનવ શરીર આવી રીતનું બનાવીને ભગવાન ખૂબ ખુશ થયા, આનંદમાં થયા એમ અત્યારે અવધૂત યદુ રાજાને કહે છે. બીજી યોની પાસે ઘણી બધી શારીરિક શક્તિ મનુષ્ય શરીર કરતાં ઘણી બધી વધારે હશે, પણ માનવીની પાસે મન અને જે બુદ્ધિ છે ને આ ભગવાને વિશેષ મનુષ્ય જીવનની અંદર આપી અને ભગવાને ખૂબ જ મોટું કામ કર્યું છે. ભગવાને માણસને મન અને બુદ્ધિ આપી અને બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે એવું સુંદર શરીર આપી અને ભગવાને આ મનુષ્યનું ઘડતર કર્યું છે. એમ અત્યારે અવધૂત અહીંયા યદુ રાજાને કહે છે કે આ શરીર એવી બુદ્ધિથી યુક્ત છે જે બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે. આની રચના કરીને ભગવાનને ખૂબ આનંદ થયો. ભગવાને થયું કે હવે મેં જે આ સૃષ્ટિનું સર્જન કર્યું અને મને આનંદ થયો. જ્ઞાનીએ પોતાના વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે આ મનુષ્ય શરીર કે જે અત્યંત દુર્લભ છે, ઘણા જન્મો બાદ ભગવાનને અપાર કૃપાથી મળ્યું છે. એના દ્વારા પરમ પુરુષાર્થ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. બહુ સરસ. અહીંયા મને જે માનવ દેહ મળ્યો, મને આ શરીર મળ્યું છે, એની પાસેથી હું શું શીખો એ અત્યારે યદુ રાજાને અત્યારે અવધૂત કહી રહ્યા કે મનુષ્ય શરીર એમને મળતું નથી. હજારો વર્ષના પુણ્ય જ્યારે ભેગા થાય છે ત્યારે આવી રીતનો માનવ દેહ મળે છે. અને આ માનવ દેહ જે મળ્યો છે એ શકે છે. બીજા બધા દેહ ઘણા બધા શક્તિશાળી હશે, આપણા કરતાં ઘણા વાર ઘણી બધી બુદ્ધિઓ પણ ઘણી વાર સારી હશે, પણ એના દ્વારા એ આવી રીતની ભગવત પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ આ શરીરો કરી શકતા નથી. એમ યદુ રાજાને વારંવાર અત્યારે અહીંયા અવધૂત સમજાવી રહ્યા છે. પરંતુ આ શરીર અનિત્ય પણ છે. કેવું મન બુદ્ધિ આપીને ભગવાને પરબ્રહ્મ પરમાત્મા સુધી જઈ શકાય એવું દુર્લભ જીવન માનવ બનાવ્યું છે, પણ એ પાછું છે કેવું અનિત્ય છે. ક્યારે પરપોટો ફૂટી જાય એની ખબર પડતી નથી, અનિત્ય છે. તેથી આ અમૂલ્ય મનુષ્ય જીવનને પ્રાપ્ત કર્યા પછી યદુ રાજાને સમજાવે કે ક્ષણભંગુર હોય, પરપોટાની જેમ હોય, આટમતા સૂર્યની જેમ હોય, આવો જો મનુષ્ય દેહ હોય તો એને સંભાળી અને પ્રભુ પ્રાપ્તિ કરી અને પરપોટો ફૂટે અથવા ભગવાન ભરકી જાય એ પહેલાં માણસે પોતાનું કલ્યાણ કરી લેવું જોઈએ. તે પહેલાં જ ભગવત પ્રાપ્તિનું પોતાનું પરમ કલ્યાણ કરી લેવું જોઈએ. કારણ કે જે વિષયો ભોગો છે તે તો બધી યોનિઓમાં મળે છે, તેથી તેની પાછળ પોતાનો અમૂલ્ય સમય બરબાદ ન કરો. બાકી બધી જે યોનિઓ છે એમાં તો ઘણું બધું માણસને બધું જ મળે ને. આહાર નિંદ્રા ભય મેં તું ન. આપણા શાસ્ત્રમાં બહુ સરસ મજાનો આ શ્લોક લીધો છે કે આહાર નિંદ્રા ભય મેં તું ન સામાન્ય મેતત પશુભી નરણ ધર્મો હિ તેસામ અધિક વિશેષા ધર્મેણ હિનાઈ પશુભી નરણ. અહીં કે છે પશુ પક્ષીની યોનિની અંદર માણસોને જે યોનિમાં જે રહે છે
એને બધાને ભોગ તો મળે જ છે. એને કાંઈ ભણવા માટે 22-25 વર્ષ સુધી જવું પડતું નથી, પણ છતાંય પોતાનું ઘર બનાવવાનું હોય તો સુંદર મજાનું ઘર પણ વગર ભણે વગર ડિગ્રી દારૂ પીડા વગર સુધરી પોતાનું ઘર સારી રીતે બનાવી શકે કે નહીં? ચકલીઓના માળા આપણે જોઈએ છીએ તો એ કઈ કોલેજમાં ચકલીઓ અને છોકરીઓ ભણવા ગઈ છે? એ ભણ્યા વગર જ પણ આવી રીતના પોતાને ભોગ જોતા હોય, પોતાને આરામ કરવાનો હોય, પોતાને સંતતિનો વિસ્તાર જો કરવાનો હોય ને તો આવા માળા બનાવીને એ પોતાની સંતતિનો વિસ્તાર કરતા રહેલા છે. એટલે કે અહીંયા બીજી યોનિમાં જે કાંઈ ભોગો મળે છે એ જ ભોગ જો માણસને ભોગવવાના હોય તો એમાં કાંઈ માણસનું મહત્વ નથી. પણ અહીં કહે છે પ્રભુ પ્રાપ્તિ માટે, ભગવત પ્રાપ્તિ માટે પોતાનું કલ્યાણ કરી લેવું જોઈએ. ભોગ તો બધી જ યોનિમાં વગર ભણે વગર માગે વગર બોલાવે ભોગ બધાને મળે કે નહીં? સવારમાં જ્યારે પક્ષી પોતાના માળામાંથી જ્યારે બહાર નીકળે અને જ્યારે આખી સૃષ્ટિમાં જ્યારે ફરે છે ત્યારે સાંજ સુધીમાં બધું મળે કે નહીં? ખાવાનું મળે, પીવાનું મળે, અને બપોરે તડકો હોય તો કોઈ આવી રીતની જે બિલ્ડિંગો હોય એના છાયાની અંદર પણ 2-3 કલાક કરીને. કહેવાનો અર્થ કે પશુ પક્ષીને પણ કંઈ પણ ભણ્યા વગર, કંઈ પણ પ્રયત્ન કર્યા વગર એને પણ બધા ભોગો મળતા રહેલા છે. મનુષ્ય જીવન શ્રેષ્ઠ શા માટે છે? મનુષ્ય જીવન દુર્લભ શા માટે છે? કેટલા જન્મારા પછી માણસની મનુષ્ય યોનિમાં જન્મ થાય છે? આ બધી જ વાતો અત્યારે યદુને અત્યારે અવધૂત સમજાવી રહ્યા છે. મેં મારા શરીરને ગુરુ શા માટે બનાવ્યો? એટલે મેં મારા શરીર પાસેથી હું શું શીખો ને એનું તત્વજ્ઞાન અત્યારે પેલા ગધેડાની હોય, પશુ પક્ષીની કોઈ પણ યોની હોય એમાં બધી જ યોનીમાં એને ભોગ મળે છે. તેની પાછળ પોતાનો અમૂલ્ય સમય બરબાદ કરે છે. આપણે બરબાદ કરવાની જરૂર નથી. બહુ સરસ રીતે ભાગવતકાર લખે છે અને યદુ રાજાને સમજાવતા અહીંયા અવધૂત આ પ્રમાણે સમજાવ્યું છે. અવધૂત કહે છે કે હે રાજા, આ રીતે મને વૈરાગ્ય ઉત્પન્ન થઈ છે. શું છે? મને ભગવાન ઉપરનો વિશિષ્ટ જે રાગ છે, ભગવાન પ્રત્યેનો આદર અને ભાવ છે, એ મને ભગવાન ઉપરનો આદર ઉભો છે. એનું કારણ શું છે કે ભગવાને 84 લાખ યોનીમાં બીજી યોનીમાં ન નાખતા મને મનુષ્ય યોની આપી, તેથી ભગવાન ઉપર મારો વિશિષ્ટ પ્રકારનો રાગ ઉત્પન્ન થઈ ગયો. અંતઃકરણમાં વિજ્ઞાનનો પ્રકાશ ઝળહળવા લાગ્યો. હવે હું અહંકારથી યુક્ત થઈને આ ભૂતો પર મારી ઈચ્છા પ્રમાણે હું ભ્રમણ કરી રહ્યો. કારણ કે યદુ રાજાને આ વાત સમજાવતા કહે છે કે હું આ ભૂતળ ઉપર શા માટે ભ્રમણ કરું છું? કે મને વિશિષ્ટ પ્રકારનો ભગવાન ઉપરનો રાગ ઉભો થઈ ગયો છે. આ શરીર પાણીના પરપોટા જેવું છે એ મને સમજાઈ ગયું. આ શરીર એકદમ ક્યારે આની અંદરથી પ્રાણ જતા રહીએ એ બધું સમજાવવા પછી હું આ ભૂતળ ઉપર ફરી અને મારી ઈચ્છા પ્રમાણે આખી પૃથ્વીમાં ભ્રમણ કરી રહ્યો. માણસે પણ ભ્રમણ કરવું જોઈએ. આપણને જેટલો સમય મળે એટલો સમય આપણા ઘરના મૂળમાંથી ઓળંગી અને આપણે જે કંઈ સારી વાતો લાગી હોય, સમાજ અથવા પ્રકૃતિ પાસેથી કંઈ આપણે શીખ્યા હોય તો આપણે બીજા પાસે જઈને આ વાતો કેવી કે ભ્રમણનો અર્થ આ થાય છે. મહાપ્રભુજી વલ્લભાચાર્ય આવ્યા, શંકરાચાર્ય આવ્યા, રામાનુજાચાર્ય આવ્યા, સંતો આવ્યા, આચાર્ય બધા આવ્યા અને બધા એને ભ્રમણ કર્યું શા માટે? ભાઈ, એને ખાવા પીવાની કાંઈ અગવડ હતી? છોકરા છોકરી પવડાવવાના હતા? એવું કંઈ જ હતું નહીં. જ્યાં જ્યાં ભક્તિનો સિદ્ધાંત ગયો નહોતો એવા લોકો ભ્રમણ કરીને આ સિદ્ધાંતો પહોંચાડવા માટે રાત દિવસ પ્રયત્ન કરતા હતા. જેથી યદુને અત્યારે અવધૂત કહે છે કે ભગવાને મને માનવ દેહ આપ્યો અને મારા શરીર ઉપર મેં જ્યારે નજર કરીને મારા દેહ ઉપર, ત્યારે મારા દેહ અને ક્ષણભંગુર લાગ્યો. ક્ષણભંગુર જો દેહ હોય તો આટલો જો દેહ હોય ને ગમે ત્યારે અહીંયા યમરાજ આવીને ગળતી તો પકડવાનો હોય ને, તો જેટલો સમય મને મળ્યો છે ને એ સમય પ્રભુના કાર્યના, પ્રભુના વિચારોમાં મારા મનને લીન કરી દેવું જોઈએ. લીન કરવા માટે મેં એક રસ્તો લીધો અને તે ભૂતળ ઉપર આવી રીતનો વિચાર કરતો રહ્યો. આ પ્રમાણેનું વિવિધ પ્રકારનું જ્ઞાન
એક જ કે મેં 24 ગુરુ શા માટે બનાવ્યા અને ગુરુ બનાવતા પહેલા એની પાસેનો જે કાંઈ વિચાર હતો, એની કાંઈ કૃતિ હતી અથવા એના જીવનની જે કાંઈ બદલ આવ્યો હતો, એ બદલ આ બધું જોઈ અને મેં રમણ કરતા કરતા આવી રીતના 24 ગુરુ કીધા. એક ગુરુથી માણસનો જીવન વિકાસ થતો નથી. એટલે જળ હોય, ચેતન હોય, વૃક્ષ હોય, વનસ્પતિ હોય, પછી વર્ણવો હોય કે કોઈ પણ હોય, એની પાસેથી જે મને શીખવાનું મળ્યું ને એ બધાને મેં મારા ગુરુ બનાવી દીધા. બધું ને મેં તમને કહ્યું. અને એક અદ્વિતીય બ્રહ્મના સંબંધમાં પ્રશ્ન કોનો હતો? ઉદ્ધવનો. હું હતો કે ભગવાન તમે આ સૃષ્ટિ છોડીને તમે જઈ રહ્યા છો. અત્યાર સુધી અમે સગુણ શાખાની અંદર તમારી ભક્તિ કરી, તમારી સાથે હૈરા ફેરા ખાધું પીધું અને સ્વદેહ તમારી દેહ આ જે નશ્વર જે દેહ છે એ છોડીને તમે અત્યારે પ્રયાણ કરવાની તૈયારી કરો છો. તો ભગવાન હું પણ આ દેહ છોડીને તમારી સાથે આવવા માંગુ છું. ત્યારે અહીંયા ભગવાન કહે છે કે ઉદ્ધવ તમારે મારી જોડે આવવાનું કોઈ કારણ નથી. હું તમને અત્યારે જે કાંઈ બોધ આપું છું, જે કાંઈ તત્વજ્ઞાન આપું છું, જે કાંઈ તમને જે જ્ઞાન આપું છું ને એ જ્ઞાનનો તમારે સમાજમાં વિસ્તાર કરવાનો છે. અને આ જ્ઞાન તમે જ્યારે લઈને જગતમાં જ્યારે ફરતા હશો અને હિમાલયની કંદરાઓમાં જ્યારે એટલી ક્ષમતા ભગવાન પાસે હતી જ, બરોબર, પણ છતાંય એણે એક આખી વાર્તા ઊભી કરીને આ પ્રસંગ આખો ઊભો કરીને ઉદ્ધવને આ વાત સમજાવી છે. તેથી આપણે ફરીથી ક્યાં આવવાનું? અનેક પ્રકારે વર્ણન કર્યું છે. શ્રી ભગવાન ઉવાચ ઇત્યુક્તા યદો વિપ્ર તસ્માત્ર ચ ગભીરતિ વંદિતો યાપિતરાજ્ઞા યેયો પ્રીતો યથાગમ અવધૂત વસ શ્રુત્વા પૂર્વેશા ન સ પૂર્વજ સર્વસંગ વિનિર્મુક્ત સમાધિતો બભૂવત. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે પ્રિય ઉદ્ધવ, દઢ બુદ્ધિ વાળા ભગવાન દત્તાત્રેયે યદુ રાજાને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. વાર્તા આખી કહી અને ભગવાન આ વાર્તા અત્યારે ઉદ્ધવને સમજાવી કે બુદ્ધિવાળા ભગવાન દત્તાત્રેયે યદુ રાજાને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. યદુ રાજાએ તેમની પૂજા કરી, પ્રણામ કર્યા. દત્તાત્રેયજી તેની અનુમતિ લઈને ખૂબ પ્રસન્ન વદને પોતાના ઈચ્છાનુસાર સિધાવી ગયા. અમારા પૂર્વજોના પણ પૂર્વજ યદુ રાજા અવધૂત દત્તાત્રેયની આ જ્ઞાન વિવેક યુક્ત વાતો સાંભળીને સઘળી આસક્તિઓથી નિવૃત્ત થઈને સમદર્શી થઈ ગયા. આ પ્રમાણે હે ઉદ્ધવ, તમારે પણ સમગ્ર આ શક્તિનો પરિત્યાગ કરી સમદર્શી થવાનું છે, મારી સાથે આવવાનું નથી. આ બહુ સરસ રીતે અહીંયા ભગવાન જ્યારે આ જગત છોડીને જ્યારે જવા માટે નીકળ્યા અને ઉદ્ધવના મનની અંદર આ પ્રશ્ન ઊભો થયો ત્યારે બહુ સરસ રીતે આ સમજાવવાનો પ્રયત્ન અહીંયા ભગવાને અહીંયા યદુ રાજા કે અમારા પૂર્વજોની જે કાંઈ ઘટનાઓ છે એ તમને હું સમજાવું. આમ કરી યદુ રાજા અને વચ્ચે દત્તાત્રેય એટલે કે અવધૂતને લાવી અને આ વાત ઉદ્ધવને સમજાવી દીધી છે. એમ કરી ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એકાદશ સ્કંદે 9મો અધ્યાય એટલે કે 11મા સ્કંદ અંતર્ગત 9મો અધ્યાય સમાપ્ત થયો. 9મા અધ્યાયની અંદર આ સુંદર મજાના ઘણા બધા 9મા અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. એમાં અત્યાર સુધીના જે યદુ રાજાનો જે કાંઈ પ્રશ્ન હતો એ પ્રશ્નના જવાબની અંદર અહીંયા અવધૂતે બધી જે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર હું આગળ કેવી રીતનો વધ્યો એ બધી વાતો 24 ગુરુ દ્વારા અહીંયા અવધૂતે રાજા યદુને સમજાવી દીધી. એનો વિચાર આપણે 9મા અધ્યાયના છેલ્લા શ્લોક સુધી આપણે કર્યો. આજે આપણે એકાદશ સ્કંદના 10મા અધ્યાયનો વિચાર કરવાનો, જેમાં લૌકિક તથા પારલૌકિક ભોગોની અસરતાનું નિરૂપણ વેદવ્યાસે કર્યું છે એનો વિચાર આપણે કરવાનો છે.
ભગવાન ઉવાચ. ભગવાન અને ઉદ્ધવનો સંવાદ હજી ચાલુ જ છે, બરોબર. એક પ્રશ્ન પૂછો તો એનો અર્જુનને વચ્ચે લાવી, યદુરાજાને વચ્ચે લાવીને એનો ભગવાન આગળ કહે છે. શ્રી ભગવાન ઉવાચ. મયોદિતે શ્રીત સ્વધર્મે સ્વદાશ્રય વર્ણાશ્રમ તુલાચાર આત્મા માં રમતે રત અવિક્ષિતે વિશુદ્ધાત્મા દેહિના વિષયાત્મના ગુણેષુ તત્વજાયેન સર્વારમ વિપર્યયમ. સરસ મજાનો અહીં ભગવાન પોતાના સ્વમુખેથી અત્યારે અહીંયા ઉદ્ધવને સમજાવે છે. ઉદ્ધવને કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, સાધકે સર્વ પ્રકારે મારું શરણ લઈને મારા દ્વારા ઉપદેશાયેલા પોતાના ધર્મનું સાધન એટલે સાવધાનીપૂર્વક પાલન કરવું જોઈએ. ઉદ્ધવને અહીંયા જ્ઞાનનો ઉપદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવ, મારું શરણ લઈને મેં જે ઉપદેશ આપેલો છે એનું જ સાવધાનીપૂર્વક પાલન કાર્ય કરવું જોઈએ. એ પ્રમાણે અત્યારે અવધૂતને કહે છે. હે અવધૂત, નિષ્કામ ભાવે પોતાના વર્ણ, પોતાનો આશ્રમ અને પોતાનું કુળ અનુસાર સદાચારનું પણ પાલન કરવું જોઈએ. આ ત્રણ વાતો અત્યારે ઉદ્ધવને ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે કે વર્ણ ધર્મ મેં તમને જે સમજાવ્યો તે, અને આશ્રમ ધર્મ અને કુળ, માણસનું કુળ, આશ્રમ ધર્મ અને વર્ણ પ્રમાણે માણસે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમાં પ્રથમ છે વર્ણ. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બરોબર, અને ક્ષત્રિય. આ ચાર છે એ વર્ણ પ્રમાણે માણસે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજું આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ. જે પ્રમાણે માણસનો ઉત્તરોત્તર આવી રીતનો આશ્રમ આવે એ પ્રમાણે આશ્રમમાં રહે અને પોતે ધર્મનું પાલન કરવું જોઈએ. પછી કુળ, જે કુળમાં મારો જન્મ થયો છે એ ઉત્તમ કુળને શોભે એવી રીતનું મારું જીવન હોવું જોઈએ. ઘણીવાર આપને પ્રશ્ન થાય કે ઉત્તમ કુળમાં જન્મ જ્યારે માણસ મળે છે ને ત્યારે એ આડો અવળો કોઈ પણ ગમે તેવો વિચાર કે ગમે તેવા ભોગની અંદર પડી જતો નથી. આપણે રામાયણનો જ્યારે અભ્યાસ કરતા હતા એ વખતે સુંદર મજાની વાત વાલ્મીકીએ રામાયણની અંદર બહુ લખી છે કે ભગવાનને 14 વર્ષ માટેનો વનવાસ થયો અને વનવાસની અંદર રામને જ વનવાસ હતો પણ સીતા અને લક્ષ્મણ જોડે જ જાય. લક્ષ્મણ કહે છે કે તમારા વગર હું રહી શકવાનો નથી, જ્યાં તમે ત્યાં હું, આમ કરી અને જીદ પકડીને અયોધ્યામાં રામની સાથે સીતા અને લક્ષ્મણ બંને નીકળી જાય છે. ઘણા સમય સુધી એ વનની અંદર વિચરતા રહેલા છે. પંચવટીમાં આવ્યા. પંચવટીની અંદર આજુબાજુના ઘણા બધા રાક્ષસી વૃત્તિના લોકો રહેતા હતા. અવારનવાર આવે, અવારનવાર આવી રીતના ઘણું બધું કરવાનો પ્રયત્ન કરતા હતા. ભગવાન કહે છે કે અહીંયા તો ઘણા બધા રાક્ષસો છે જેને ખલાસ તો કરવા જોઈએ, પણ સાથે સાથે ઋષિમુનિના ઘણા બધા આશ્રમો છે તેની રક્ષણની જવાબદારી પણ મારી છે. તેથી પંચવટીમાં રહ્યા પછી અવારનવાર ભગવાન શ્રીરામ અત્યારે ઋષિઓને મળવા માટે જતા હતા. કુળ કેવું હોય ને કુળની અંદર જન્મ થયેલો જે યુવક કેવો હોય છે તેનું વર્ણન વાલ્મીકીએ બહુ સરસ રીતે સમજાવ્યું છે. અહીંયા પણ ભગવાન ઉદ્ધવને કહે છે કે વર્ણ, આશ્રમ અને કુળ, જે કુળમાં જન્મ થયો છે તે કુળ, જે આશ્રમ ભોગવી રહ્યો છે તે આશ્રમ, અને જે વર્ણની અંદર જન્મ થયો છે એમાં એણે એ અનુસાર રહીને પોતાનો જીવન વ્યવહાર ચલાવવો જોઈએ. અને અહીંયા પંચવટીમાં એક ઘટના બને. ઘટના કઈ બની તો રામ અવારનવાર ઋષિઓને મળવા માટે અહીંયા જંગલમાં જાય. જ્યાં જ્યાં જંગલમાં આવી રીતના ઋષિમુનિઓના આશ્રમ હોય છે ત્યાં જાય, તેની પાસે મળે, બેસે, માર્ગદર્શન દે. ઋષિના કાંઈ પ્રશ્ન હોય તો એનું પણ સુંદર મજાનું માર્ગદર્શન રામ એને આપતા હતા. એક દિવસ સવારના પોરની અંદર લક્ષ્મણને રામ કહે છે કે હે લક્ષ્મણ, અહીંયા બાજુમાં જ અહીંયા ઋષિઓના આશ્રમ છે ને એમાં હું અત્યારે મળવા માટે જાઉં છું. તમે
તું શાંતિથી અહીંયા સીતાના રક્ષણની જવાબદારી સોંપી અને અહીંયા રામ અત્યારે ઋષિઓને મળવા માટે જાય છે. અહીંયા સમય એક એવો થાય છે તો ભગવાન શ્રી રામ ઘણો સમય પસાર કરી અને આવે છે અને વિચાર કરે છે કે અહીંયા કે લક્ષ્મણ અને સીતાને બેને એકલા રાખીને ગયો હતો. મારી સાથે મારો ભાઈ આવ્યો છે, યુવાન છે, બરોબર ને? પ્રકૃતિનું ચારે બાજુ સૌંદર્ય ખીલેલું છે, સુંદર મજાના વૃક્ષો છે, ફળફળ વહેતા આવી રીતના ઝરણાઓ છે. હવે અને એકાંતવાદ છે એટલે મારા ભાઈની કદાચ અહીંયા આડી અવળી નજર તો ગઈ સીતા ઉપર તો નહીં હોય અને એક પોપટનું રૂપ ધારણ કરી અને જે લક્ષ્મણ એક પથ્થર ઉપર પોતાના બાણની અણી કાઢતો હોય છે ને, તો એના ઉપર પથ્થરના ઉપર એક વૃક્ષ હોય છે અને વૃક્ષની ઉપર આવી રીતના રામ પોપટનું રૂપ ધારણ કરી અને અહીંયા બેસી જાય છે અને કહે છે કે બહુ સરસ એનું આખું જે વાલ્મીકીએ જે વર્ણન કર્યું છે ને, બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. પોપટના રૂપમાં આવેલા રામ લક્ષ્મણને પહેલો પ્રશ્ન પૂછે છે કે પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા દ્રષ્ટાન સ્ત્રીણાંત યૌવનમ ત્રીણી રૂપાણી દ્રષ્ટમેવમ સત્યનો ચલતે મન. હું પૂછું, પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા દ્રષ્ટાન સ્ત્રીણાંત યૌવનમ ત્રીણી રૂપાણી દ્રષ્ટમેવમ સત્યનો ચલતે મન. અહીંયા પોપટના રૂપમાં રામ લક્ષ્મણને કહે છે કે અત્યારે સુંદર મજાની પંચવટી જેવી આવી પંચવટી કુટીર છે, બાજુની અંદર ખળખળ વહેતા ઝરણાઓ છે, ચારે બાજુ મોર છે એને કળાઓ ખીલવી છે, વૃક્ષોની અંદર સરસ મજાના ફૂલ ફળ લાગેલા છે. તું પણ યુવાન, તારી સામે બેઠેલી કુટીરમાં સ્ત્રી એ પણ યુવાન છે. એટલે મને તો લાગે છે કે એકાંતવાસ છે, બંને યુવાન છો અને ઘણા સમયથી તમે બહાર નીકળી અને વનની અંદર તમે વિચરતા રહેલા છો, તેથી તારું મન તો તારી દ્રષ્ટિ બગડી હોય એવું મને લાગે. કોણ પૂછે છે? પોપટના રૂપમાં રામ પૂછે છે. પુષ્પમ દ્રષ્ટા શબ્દ હું આપ્યો? પુષ્પમ દ્રષ્ટા. પુષ્પને જોઈને કયા માણસનું મન એ ખેંચવાનું મન થતું નથી. આપણે ભગવાનના મંદિરે જતા હોય, રસ્તાની અંદર કંઈક ફૂલ છોડના આવી રીતના નાના એવા છોડ હોય, એની ઉપર સરસ મજાના કળીના ફૂલ લાગેલા હોય, તો માણસ જાતો હોય મંદિરે, જાતો હોય પોતાના કામ માટે, પણ જ્યાં સુંદર મજાનું ફૂલ જોવે છે ને, તો 2 મિનિટ તો માણસને અટકી જાય છે. આટલા સુંદર, આટલું બધું ફૂલોનું આહલાદક અને મોહક એનું રૂપ હતું કે માણસ ત્યાંથી હટવાનું મન ન થાય. એવી રીતની ફૂલની આવી રીતની સુગંધ અને એનો કલર અને એની આહલાદક જોઈ અને માણસ આવી રીતના થઈ જાય છે. તેથી પુષ્પ શબ્દ અહીંયા રામે પહેલો વાપર્યો કે પુષ્પમ દ્રષ્ટા. પુષ્પ જોઈને કયા માણસનું મન આવી રીતનું ખલિત થતું નથી. મને લાગે છે તમે બંને યુવાન છો, એકાંત વાત છે, પ્રકૃતિ ચારે બાજુ ખીલી છે અને તેથી તારું મન તો બગડ્યું હોય એવું, અથવા તારા મનમાં કંઈક ગડબડ ઊભી થઈ હોય ને એવું મને લાગે છે. કોણ કહે છે? પોપટ અત્યારે બોલે છે. પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા. બીજો અહીંયા ભગવાન કહે છે કે ફળ જોઈને ભૂખો માણસ હોય, ભૂખ લાગેલી હોય અને સુંદર મજાના વૃક્ષો ઉપર ફળ આવેલા હોય અને ત્યાંથી જો પસાર થતો હોય તો ફળ ખાધા વગર માણસ રહી શકતો નથી. ફૂલને જોયા વગર જોય અને એના તરફ આકર્ષિત થયા વગર રહી શકતો નથી. પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા દ્રષ્ટાન સ્ત્રીણાંત યૌવનમ. ત્રીજો શબ્દ શું આપ્યો છે? પુષ્પ ચારે બાજુ ખીલી રહ્યા છે, ફળ આવી રીતના વૃક્ષો ઉપર ઝૂલી રહ્યા છે અને આવી રીતના સુંદર તું યુવાન છો અને ચારે બાજુ પ્રકૃતિ ખીલી રહી છે, એકાંત છે, અહીંયા બીજું કોઈ દ્રશ્યમાન નથી. અને એવા સમયમાં કસ્યનો ચલતે મન. આ પ્રશ્ન આવા સમયની અંદર કયા માણસનું મન ચલિત થતું? કસ્ય એટલે કોનું? કસ્ય નો ચલતે મન. કોનું મન ચલિત થતું નથી? આવો પ્રશ્ન જ્યારે પોપટના રૂપમાં ચિલ્લા ઉપર બેઠેલા લક્ષ્મણને કહે છે, ત્યારે લક્ષ્મણ એકદમ આમ નજર કરીને કહે છે કે આ ઓળી ક્યાંથી અહીંયા આવીને ઊભીને બેઠું? શાંતિથી હું પ્રભુનું સ્મરણ કરતો મારા બાણની અણી કાઢું છું. મનની અંદર રામને મેં રાખ્યા છે
અને આ ઓળી આવી અને અમારા બારામાં કેવી ગંદી વાતો કરી રહ્યો છે એમ કરી અને એની સામે જુએ છે અને એને જવાબ આપે છે કે ભાઈ તારી વાત ખોટી છે. તને એમ થાય છે કે પુષ્પ જોયા પછી, ફળ જોયા પછી અને યૌવન મળ્યા પછી બાજુમાં સુંદર સ્ત્રી બેઠી હોય તો કોનું મન ચલિત ન થાય? આવો તે ભાઈ મને જે પ્રશ્ન પૂછો છે ને, અહીંથી ઉડીને જતો રહે, તું ક્યાં ખોટો આવ્યો? આ તો પંચવટી છે રામની છે, રામની પંચવટીમાં, અને હું તો લક્ષ્મણ છું છે, રામનો ભાઈ છું છે. એટલે કહે છે કે કોનું મન ચલિત ન થાય તો એનું સુંદર મજાનું અહીંયા દર્શન. પિતા યસ્ય સુશીર ભરતા, લક્ષ્મણ એને જવાબ આપે છે કે તું જે વાત કરતો હોય છે ને એ સામાન્ય માણસની વાત કરતો હોય છે, હું તો લક્ષ્મણ છું હોય છે. પિતા યસ્ય સુશીર ભૂતા, જેનો પિતા આવી તો પવિત્ર પિતાના દ્વારા જેનો જન્મ થયો હોય. પિતા યસ્ય સુશીર ભતા, માતા યસ્ય પતિવ્રતા, માતા પતિવ્રતા હોય અને પિતા પવિત્ર હોય, એના દ્વારા જે સંતાન થાય છે તેનું મન કોઈ દિવસ ચલિત થતું. તને ખબર નહીં હોય, જાનીભાઈ ભાઈ ગંદી ગંદી વાતો કરીને ખોટો તું મને હેરાન કરે છે એમ કરી અને અહીં પિતા યસ્ય સુશીર ભતા, માતા યસ્ય પતિવ્રતા, એટલે કે આવો જેનો પિતા હોય, આવી જેની માતા હોય, તસ્ય નો ચલતે મન, એનું મન કોઈથી ચલિત થતું. એકાંત હોય, ફળ ખીલતા હોય, ફૂલ આવી રીતના ઉગડતા હોય, યુવાન હોય, પણ જે આવા પવિત્ર પિતા અને પતિવ્રતા સ્ત્રીઓ દ્વારા જે સંતાન પ્રાપ્ત થયું હોય ને એ સંતાનનું કોઈથી મન ચલિત થતું. ત્યારે પોપટ કહે છે રહેવા દે ભાઈ, મોટી મોટી વાતો કરીમાં, બરોબર ને? યુવાન છો, બંને એકલા છો, સુંદર મજાનું વાતાવરણ છે, ચારે બાજુ પુષ્પો ખીલેલા છે, ચડાઈ ચડાવીને મોલ ટહુકા કરતા રહેલા છે, અને એવા વાતાવરણમાં કોઈ યુવાનનું મન ચલિત ન થાય એ તો વાત ખોટી છે. તું ભલે ગમે તેવી એમ કે પતિવ્રતા સ્ત્રી હોય અને પિતા જેના પવિત્ર હોય જેના દ્વારા થયેલું સંતાનનું મન થતું, આ તારા બધા ગપ્પા છે. પોપટ કહે છે અગ્નિકુંડ સમાનારી, શું કહે છે? બહુ સરસ કહે છે કે અગ્નિકુંડ સમાનારી, નારી કેવી છે? અગ્નિકુંડ જે ભરેલો હોય એ પુરુષ છે. પુરુષ જે ઘીના ઘડા રૂપી જે પુરુષ છે એ અગ્નિની પાસે એ ઘડાને લઈ જાય તો એ ઘી ઓગળા વગર રહેતું. અગ્નિકુંડ સમાનારી, શું કીધું? અગ્નિના કુંડમાં જેવી આ નારી છે એની પાસે ઘીનો ભરેલો ઘડો હોય ને તો એની પાસે જાય ઓગળા વગર રહેતો નથી. કશ્યનો ચલતે મના, અને પાછી ડાઈ વાત કરે છે, યુવાન છું, ગમે એમ છે, આના દ્વારા આવી ઘણી બધી લાંબી લાંબી ચર્ચાઓ થાય છે અને લાંબી ચર્ચાઓ થાય છે. અને પછી અહીંયા ભગવાન પોતે રામના રૂપમાં પ્રગટ થાય અને ભગવાન રામ લક્ષ્મણને પગે લાગે કે કોણ મોટા ભાઈ નાના ભાઈને કહે છે કે તે તો તું ખરેખર કયા કુળમાં જન્મો છો ને એ આજ મેં તારી પરીક્ષા કરી કે કુળ જેનું પવિત્ર હોય, બરોબર, અને પતિવ્રતા સ્ત્રી અને પવિત્ર પિતા દ્વારા જે સંતાન થાય છે એનું મન ક્યારે બગડે છે કે નહીં. આમ કરીને હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ, અહીંયા બે હાથ જોડીને અહીંયા સંસ્કૃતમાં કહે છે કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ, સુમિત્રા યાચ નંદન, ઈશ્વા કુલોત્પન્ન, બ્રહ્મચારી નમો નમો. હે બ્રહ્મચારી લક્ષ્મણ, મારા તને વારંવાર નમસ્કાર. કે અહીંયા બ્રહ્મચારી શબ્દ લક્ષ્મણ માટે વાપરો છે. કોને વાપરો? આવું જેનું કુળ હોય ને એ કુળની અંદર કદાચ એકાંત વાતાવરણ હોય, યુવાન શરીર હોય, આજુબાજુમાં સુંદર મજાનું આવી રીતના વૃક્ષો અને પુષ્પો ખીલા હોય, પણ જે આવી રીતનું જેનું મનનું ઘડતર થયું છે ને એ કુળમાં જે જન્મેલો છે ને એનું મન ક્યારેય આવી રીતનું બગડતું નથી. તેથી ભગવાન અત્યારે ઉદ્ધવને આ ત્રણ વાતો સમજાવે છે કે હે ઉદ્ધવ, મેં જે સાવધાનીપૂર્વક આ જે ઉપદેશ તને મેં જે આપ્યો છે એમાં ત્રણ વાતો છે: વર્ણ, આશ્રમ અને કુળ. માણસ વર્ણ પ્રમાણે પોતાનો વ્યવસાય કરવો જોઈએ અને આશ્રમ પ્રમાણે પોતાનું જીવન જીવવું જોઈએ, અને જે કુળમાં એને જન્મ મળ્યો છે ને એ કુળનું ગૌરવ વધે ને એના માટે માણસે પ્રયત્ન કરી લેવો. હું કયા કુળનો છું, કયા કુળમાં જન્મ છું, મારી માતા કોણ છે? સુમિત્રા યાચ નંદ, સુમિત્રા આવી માતા જે હોય ને એ
માતાના પેટે જ આવા પુત્રનો જન્મ થાય કે બાકી ગમે ત્યાં થાય ને આવી માતા જેમ કે છે દીકરા કાંઈ વાંધો નહીં, તું રામનો તું અયોધ્યા જે છે ને એ અયોધ્યા અટવી વિધિ આખું લીધું છે, રામાયણમાં ઘણું બધું લીધું છે કે તારે જ્યારે લક્ષ્મણ જ્યારે સુમિત્રા માતાને પગે લાગવા માટે આવે છે ને કે હું તો રામની સાથે વનની અંદર જાઉં છું, ત્યારે સુમિત્રા કહે છે બેટા વનવાસ તો રામને મળ્યો છે, તારે જવાનું નથી, અયોધ્યામાં રે, સુખ સગવડતાના સાધનો આટલા બધા આપ્યા છે એ ભોગવ અને મજા કર. ત્યારે લક્ષ્મણ કહે છે કે હે માં જો તું મને જવા નહીં દે ને તો હું આત્મહત્યા કરીને મૃત્યુ પામીશ, પણ હું અયોધ્યામાં રામ વગર રહી શકવાનો નથી. ત્યારે સુમિત્રા કહે છે બેટા તારે જાવું હોય તો જાત, પણ 3 વાતનું તું ધ્યાન રાખજે. કેટલું? અહીંયા માતા પુત્રને જંગલમાં જાતી વખતે રામની સાથે કેવી રીતનું રહેવાનું એ માતા સુમિત્રા એને સુંદર મજાનો એનો કહે છે, શિખામણ આપે છે કે હે બેટા અયોધ્યા એ વન નથી, પણ વનને તારે અયોધ્યા સમજીને રહેવાનું. શું છે? વન એ અયોધ્યા નથી, પણ વનને તારે અયોધ્યા સમજીને રહેવાનું છે. રામ એ તારા પિતા નથી, એ દશરથના પુત્ર છે, પણ તારે રામને દશરથ અને પિતા સમજીને તારે રહેવાનું. શું છે? રામ તારા પિતા નથી, પણ તારે રામને પિતા સમજીને તારે 14 વર્ષ સુધી રામનો પડછાયો બનીને તારે રહેવાનો છે. સીતા તારી માતા નથી, સીતા તારી ભાભી છે, પણ સીતાને તારે માતા સમજી, માતા તું મને જેમ સુમિત્રા માતા કહેતો ને એમ સીતાને તારે માતા સમજીને જો રહેવાની તૈયારી હોય ને તો તું રામની સાથે વનમાં જા, મને કાંઈ વાંધો. આને કહેવાય માતા. અને આ માતાને પેટે જે દીકરો જન્મ હોય ને એનું મન કોઈ દી ચલિત થતું નથી. પિતા યસ્ય સુશીર્ભર્તા માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામ એવ સંભૂતો તસ્યનો ચલતે મને. જબરદસ્ત રામાયણની અંદર એકવાર જો ખૂટી જાય ને તો બહાર નીકળવાનું મન થાય એવું નથી. પણ અહીંયા કુળની વાત આવી, અહીંયા વર્ણની વાત આવી અને આશ્રમની વાત આવી. ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે ઉદ્ધવને કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, સાધકે સર્વ પ્રકારે મારું શરણ લઈને મારા દ્વારા ઉપદેશેલા પોતાના ધર્મનું સાવધાનીપૂર્વક પાલન કરવું. મેં જે તને ઉપદેશ આપ્યો છે તે ઉપદેશ પ્રમાણે સાવધાનીપૂર્વક તમારે બધાએ એ ધર્મનું પાલન કરવું જોઈએ. ભગવાન પણ ઠાસીને કહે છે કે માણસે વર્ણ પ્રમાણે, આશ્રમ પ્રમાણે અને જે કુળમાં જન્મ થયો છે એની ખાનદાની વધે, એનો યશ વધે, એની કીર્તિ વધે, એની આબરૂ વધે ને એના માટે જ માણસે પ્રયત્ન કરવો છે. આ પ્રયત્ન તમારે મારા ગયા પછી તમારે કરવાનો. જબરજસ્ત આ એ તત્વજ્ઞાનની જે વાતો છે ને એ ઉદ્ધવને ભગવાન સમજાવે છે. શ્રી કૃષ્ણ આગળ ઉદ્ધવને કહે છે કે સંસારી લોકો કે જેમનું ચિત્ત વિષયોમાં પરોવાયેલું છે તેમના બધા કર્મોનું પરિણામ વિપરીત જ હોય છે. સાધક આ વાતને ગંભીરતાથી સમજીને શુદ્ધ અંતઃકરણનો થઈને સંસારથી વિમુખ થઈ જાય છે. તેથી આ બધી વાતો એને સમજાવે છે. જે પ્રમાણે મનુષ્યને સ્વપ્ન અવસ્થામાં અનેક પદાર્થો દેખાય છે, પરંતુ જાગ્યા પછી તે બધા પદાર્થો નિષ્ફળ છે, તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ મનથી જે સાંસારિક સંકલ્પ વિકલ્પ થાય છે તે પણ બધા મિથ્યા છે, અને ઇન્દ્રિયો દ્વારા થનારી ભેદ બુદ્ધિ પણ મિથ્યા. ભગવાન આ રીતે સમજાવે છે કે હે ઉદ્ધવ, મનુષ્ય નિષ્કામ કર્મનું આચરણ કરવું જોઈએ. વારંવાર અહીંયા ગીતામાં પણ ભગવાને એ જ કીધું. આ દેહ છોડતી વખતે પણ ભગવાન ઉદ્ધવને આ જ સંદેશો આપે છે કે મનુષ્ય નિષ્કામ કર્મનું આચરણ કરવું જોઈએ. બધા જ કર્મો ભગવાનને અર્પણ કરી દેવા, સકામ કર્મો ક્યારેય ન કરવા. આત્મજ્ઞાનની જ્યારે પ્રબળ ઈચ્છા થાય ત્યારે વિહિત કર્મનો પણ આદર કરવો જોઈએ. કર્મ જે કાંઈ કર્યા અને જે કાંઈ ફળ આવે ને એ બધા કર્મના ફળ છે એ ભગવાનના ચરણે જ રાખી દેવા. એકાદ કર્મ તો એવું રાખવું જોઈએ કે મને કોઈ પણ પ્રકારનું ફળ જોઈતું નથી, અને કદાચ કર્મ કર્યા પછી કોઈ વાહ કરે, આપણી યશ અને કીર્તિ ગાય, તો એ કર્મ ભગવાનના ચરણે ધરી દેવું જોઈએ. કે ભગવાન મેં તો નિષ્કામ કર્મયોગ કર્યો હતો, કોઈ
પણ પ્રકારની આશા રાખી અને આ પ્રયત્ન મેં કર્યો હતો, પણ છતાં એવા ફળ તો આવ્યા. અને ફળ આવ્યા એટલે એ ફળ આપણે ધરે કે ભાઈ તમે અમારા ગામમાં આવ્યા, તમે 5 વર્ષ સુધી રહ્યા, વિકાસ સંધ્યા શીખવાડી, બાળકોને સંસ્કાર આપ્યા, યુવાનોને સરસ મજાની વાત કરી અને આખા અમારા ગામને ગોકુળિયું તમે બનાવી. આમ કોઈ જ્યારે પ્રશંસા કરવા લાગે ત્યારે જેની પ્રશંસા થાય છે એને સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે. ભગવાન ભાગવતની અંદર આ સાવધાની સમજાવે છે. અહીંયા ઉદ્ધવને સમજાવે છે, પણ બધી વાત આપણા માટે કે આપણને એમ થાય હું 5 વર્ષ સુધી એ ગામની અંદર દર મહિને 3 દિવસ રાત્રિ રોકાય, મારું ટિફિન, મારું ગાડી ભાડું, મારો સમય વર્ષી ગયો અને પરિણામ તો આવ્યું. હો ભાઈ, મારી વાહ તો કરવા લાગ્યા એટલે સમજવાનું આ ભાઈ પડી ગયા. કેવા જે નિષ્કામ કર્મયોગ કરવા માટે જે ઘર છોડી ઉમરો છોડીને માણસ જ્યાં જાય છે એમાં ઘણીવાર ફળ પણ લાગે, પણ ફળ લાગે ત્યારે એ ફળ ભગવાનના ચરણે માણસે ધરી દેવું જોઈએ. ભગવાન, મેં કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર હું તો આ ગામમાં સતત આવતો હતો, પણ સારી વાતો સાંભળીને લોકોના જીવનો બદલ્યા, બાળકો સંસ્કારી થયા, યુવાનો માતૃદેવો પિતૃદેવો કરતા થઈ ગયા, મા બાપને પગે લાગી અને આ બધું થયું છે. ત્યારે કોઈ એમ કહે કે તમે 5 વર્ષથી તમારું દંપતી આવે છે તેથી અમારા ગામમાં આખું વાતાવરણ આવું થયું. એ ફળ જ આવ્યું ને, પણ એ ફળ આવ્યા પછી જો ગયેલો માણસ જો સ્વીકારે આપણે હોય એ તો હું જો ને એટલે જ આ ગામની અંદર આટલું થયું, તો સમજી લેવાનું આનું પતન નક્કી છે. તેથી શાસ્ત્રકારો અહીં સમજાવે છે, ભાગવત પાઠ પણ કહે છે, ગીતા પણ કહે છે, ઉપનિષદ એવું કહે છે કે કુર્વન નૈવે કર્માણી. માણસે આવી રીતનું નિષ્કામ કર્મ કરતાં કરતાં એકાદ કર્મ તો એવું કરવું જોઈએ કે જેમાં મને કોઈ પ્રકારના ફળની આશા નથી. તેથી ભગવાન કહે છે કે મનુષ્ય નિષ્કામ કર્મનું આચરણ કરવું. સુંદર મજાના ઘણા બધા શ્લોકો છે, પણ ટાઈમ આપણો પૂરો થઈ ગયો. આપણે ક્યાં ઉતાવળ છે? આપણે આવતીકાલે આવતી ત્યારે 10મા અધ્યાયની શરૂઆત થઈ છે. ભગવાનના મુખારવિંદમાંથી આ જે શબ્દો છે ઉદ્ધવને અત્યારે કહી રહ્યા છે. કારણ કે ઉદ્ધવ એકદમ ઢીલો પડી ગયો છે કે ભગવાન અત્યાર સુધી તમારી સાથે રહીમાં હંસા ખાધું પીધું અને આવી રીતનું સગુણ સાકાર રૂપે તમારી ભક્તિ કરી અને હવે તમે નિર્ગુણ નિરાકારની ભક્તિ કરવાનો તમે મને આપો છો, તો આ મારા માટે તો અઘરું છે. ત્યારે ભગવાન એને આ બધો ઉપદેશ આપે. અઘરું કાંઈ નથી. યુધિષ્ઠિર પૂછે છે, ઉદ્ધવ, હું તને જે કાંઈ કહું ને તું શાંતિથી સાંભળી લે અને એ પ્રમાણે મારા ગયા પછી તારે આ કામ કરવાનું કે આ બધો સરસ મજાનો ઉપદેશ અત્યારે ઉદ્ધવને ભગવાન આપે છે. એનો 10મા અધ્યાયની અંદર ભગવાને બહુ સરસ રીતે વિચાર કર્યો છે. ભાગવતકારે સુંદર મજાનું વર્ણન કર્યું છે, પણ ટાઈમ આપણો પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે આવશું ને ત્યારે આગળ આની અંદર શું છે એનો વિચાર આવતીકાલે.